Hey, what is this all here? વિકાસ ક્યાં છે વિકાસ? અહીંયા પેલી ડેકીમાં કે તારા પર્સમાં? નમસ્તે. આ તમે જ્યાં બેઠા છો ને, આ ધરતીએ દેશના 2 રાષ્ટ્રપુરુષ આપ્યા છે, ગાંધી અને સરદાર પટેલ. આ જગ્યાએ 2 પ્રાઇમ મિનિસ્ટર આપ્યા છે, મોરારજી દેસાઈ અને ચાવાળો બીજો નરેન્દ્ર મોદી. અહીંયા તમે ચાહો એટલી ચા પી શકો છો, બિંદાસ છૂટથી, નો પ્રોબ્લેમ એટ ઓલ. પણ જો દારૂ પીતા પકડાશો ને તો સીધા જેલમાં. કદાચ એટલે જ અમારું આ ગુજરાત સૌથી સેફ સ્ટેટ ગણાય છે છોકરીઓ માટે. આ મેડમે નવરાત્રી તો જોઈ જશે ને. જસ્ટ ટેલ મી, આ દેશના બીજા કોઈ સ્ટેટમાં આવી રીતે રાતભર બિંદાસ છોકરીઓ ડાન્સ કરી શકે? હું ગુલામ બની જાઉં. અરે આ સ્ટેટે છેલ્લા 15 વર્ષથી એક પણ કર્ફ્યુ નથી જોયું. આ એ સ્ટેટ છે જ્યાં આદિવાસીને ઘરની અગાસી ઉપર તમને ટાટા સ્કાય જોવા મળે છે, કારણ કે એટ ફર્સ્ટ પ્લેસ એના ઘરની અંદર પાવર છે, એ પણ 3 ફેઝ. દેશનું પહેલું ડિજિટલ ગામ ગુજરાતમાં છે. જેમ તમે મોબાઈલથી પીઝા ઓર્ડર કરો છો ને, એમ અહીંયા જમીનના ઉતારા, બર્થ, ડેથ સર્ટિફિકેટ બધું મોબાઈલથી ઓર્ડર થાય છે. આ એ સ્ટેટ છે જ્યાં ગામડાઓમાં 100% ટોયલેટ્સ છે. અને હા, તમારા ચશ્માની ધૂળ જરા સાફ કરો તો તમને દેખાશે કે ખેતીનો ગ્રોથ તમારા આઈક્યુ કરતાં પણ વધારે છે. અમારા ખેડૂતો આખા દેશમાં એરંડામાં, દિવેલમાં, આ કપાસમાં, આ બધામાં જ સૌથી આગળ છે. ઈસબગુલમાં પણ આગળ છે. તમે થોડું લઈ લેજો, કબજિયાતમાં કામ આવશે. આ બધું કંઈ થાળીમાં આમ સજાવેલું નહોતું મળ્યું. જેમ કે ફોર એક્ઝામ્પલ પાવર. એક્ઝામ આવે ને ત્યારે અમે પણ મીણબત્તીમાં ભણેલા છીએ, પણ આજે બીજા રાજ્યને આપી શકીએ ને એટલો સરપ્લસ પાવર પ્રોડ્યુસ કરીએ છીએ. ઘરે ઘરે પાઇપથી ગેસ પહોંચાડવા વાળું પહેલું રાજ્ય છે આ ગુજરાત. એક ટાઈમે અમે ખાડા ખોદીને પાણી કાઢતા હતા, પણ આજે નર્મદાનું પાણી છેક રાજસ્થાનમાં પીવડાવીએ છીએ. દેશના સૌથી વધારે એમ્પ્લોયમેન્ટ આપણે આપીએ છીએ, પણ ઓરિજિનલી તો આપણે ધંધાદારી છો. ફેસબુકમાં વુમન એમ્પાવરમેન્ટની વાતો રહેવા દો. આ રાજ્યમાં 100% દીકરીઓ સ્કૂલે જાય છે. બાકી જ્યાં તું બેઠો છે ને, એ લંડન, પેરિસ કે હોંગકોંગ નથી. સાબરમતીનું રિવરફ્રન્ટ છે. આ એ જ રિવરફ્રન્ટ છે જ્યાં 2 દેશના પ્રેસિડેન્ટ્સ ઢોકળા અને થેપલા જમીને ગયા છે. પણ તમે વાતોના વડા ખાઓ. Hey dude, I'm just clueless yaar. Who are you? હું છું વિકાસ. હું છું ગુજરાત.